સોલો માય ડિયર ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એચ પ્લસ એકેડમી. એચ પ્લસ એકેડમીના ડિજિટલ પ્લેટફોર્મ પર હું હિતેશ ચૌહાણ તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. ચલો, સૌથી પહેલાં જે છે આજના સેશનની અંદર આપણે વાત કરવાના છે ટિકિટ અને લગેજ ભાડાના દાખલાની. શેની? તો કે ટિકિટ અને લગેજ ભાડાના દાખલા. બરાબર છે. ટિકિટ અને લગેજ ભાડાના દાખલાની શરૂઆત કરીએ એ પહેલાં તમને જણાવી દઉં કે જે છે અત્યારે હાલ એચ પ્લસ એકેડમીની યુટ્યુબ ચેનલ પર 2500 જેટલા વિદ્યાર્થી મિત્રો જે છે આપણી સાથે જોડાઈ ગયા છે. બરાબર છે. અને કંડક્ટર પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે. બરાબર છે. આગામી સમયમાં એટલે કે કંડક્ટરની પરીક્ષા આવે ત્યાં સુધી આપણે 10,000 વિદ્યાર્થીઓ સુધી પહોંચવાનો ટાર્ગેટ છે. કેટલો? 10,000. કંડક્ટરની તૈયારી કરતા 10,000 વિદ્યાર્થીઓ સુધી પહોંચવાના ટાર્ગેટ સાથે આપણે જે છે એક સિરીઝ શરૂ કરેલી છે. બરાબર છે. અલગ અલગ પ્રકારના વિડીયો લેક્ચર જે છે આપણે યુટ્યુબ ચેનલ પર કંડક્ટર રિલેટેડ આવતા હોય છે. બરાબર છે. રોડ સેફ્ટીનું સંપૂર્ણ મટીરિયલ જે છે આપણી યુટ્યુબ ચેનલ પર મુકાઈ ગયેલું છે. બરાબર છે. જે છે એ ડ્રાઈવરની પરીક્ષા વખતે આપણે મૂકેલું. ડ્રાઈવરની પરીક્ષાની અંદર બેઠા પ્રશ્નો જે છે આપણી યુટ્યુબ ચેનલના વિડીયો લેક્ચરમાંથી તમને જોવા મળશે. બરાબર છે. આ સિવાય હાલ કોમ્પ્યુટરની પ્રશ્ન સિરીઝ, પૂછાયેલા પ્રશ્નોની સિરીઝ જે છે ડેઇલી ચાલુ છે. બરાબર છે. સવારે 6 વાગ્યાની આજુબાજુ એક લાઈવ લેક્ચર હોય છે અને રાત્રે 9 વાગ્યાની આજુબાજુ એક લેક્ચર હોય છે. બરાબર છે. આ સિવાય આગામી સમયમાં 10,000 વિદ્યાર્થીઓ સુધી પહોંચવાના ટાર્ગેટ સાથે આજે આપણે ટિકિટ અને લગેજ ભાડાના દાખલાની શરૂઆત કરી રહ્યા છે. બરાબર છે. ટિકિટ અને લગેજ ભાડાના દાખલાની શરૂઆત કરી રહ્યા છે. તો ચેનલ પર નવા હોય, બરાબર છે, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી. બરાબર છે. અને જે છે વિડીયો લેક્ચર જે છે તમારા અન્ય વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરો. બરાબર છે. જે કંડક્ટરની તૈયારી કરી રહ્યા છે, બરાબર છે, એમની સાથે શેર કરો. બરાબર છે. ચલો, આ સિવાય તમને કહી દેવું છે કે ભાઈ આ જે તમામ લેક્ચર જે છે આપણે લગેજ ભાડાના દાખલા જે છે, ટિકિટ અને લગેજ ભાડાના દાખલા જે છે શેમાંથી સોલ્વ કરવાના છે. બરાબર છે. તો કંડક્ટર માટે સૌથી સારી એવી ગણાતી કંડક્ટર મિત્ર નામની જે પુસ્તક જે છે, બરાબર છે, કંડક્ટર પરીક્ષા માટે તમને ઘણી મદદરૂપ થઈ શકે છે. એની અંદર જે લગેજ અને ટિકિટ ભાડાના દાખલા જે છે આપેલા છે, બરાબર છે, લગેજ અને ટિકિટ ભાડાના દાખલા આપેલા છે. એમાંથી વિદ્યાર્થીઓ જે છે સોલ્વ કરતા હોય છે. બરાબર છે. અને એ વખતે એમના પ્રશ્નની અંદર ક્યાંક ભૂલ પડતી હોય છે તો સાહેબને મેસેજ કરે છે કે પૂછે છે કે ભાઈ સાહેબ આનો જવાબ જે છે કેવી રીતે આવે છે. બરાબર છે. એ તમારા પ્રશ્નનું સોલ્યુશન પણ થઈ જાય. એને લઈ અને આજથી જે છે આપણે એક સિરીઝ શરૂ કરી રહ્યા છે. બરાબર છે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, ના કરી હોય તો. બીજી વાત કે આપેલ વિડીયો લેક્ચરની અંદર, એટલે કે આ વિડીયો લેક્ચર પછી જો તમારે નેક્સ્ટ વિડીયો લેક્ચર જોઈતો હોય, બરાબર છે, તો કોમેન્ટની અંદર લખવાનું છે કે સાહેબ બીજો વિડીયો લાવો. અને બીજું તમારે જે છે આપેલ વિડીયોને 500 લાઇકનો ટાર્ગેટ પૂરો થતાં, આપેલ વિડીયોને 500 લાઇકનો ટાર્ગેટ પૂરો થતાં જે છે ટાર્ગેટ પૂરો થતાં તમને જે છે આનો બીજો વિડીયો, એટલે કે બીજો વિડીયો લેક્ચર જે છે નેક્સ્ટ વિડીયો લેક્ચર એ મળશે. બરાબર છે. એટલે ફટાફટથી જે છે લિંકને શેર કરી દેવાની છે અને 500 વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાનું છે અને 500 લાઇક તમારે પૂરી કરાવવાની છે. બરાબર છે. કેમ કે અમે અહીંયાથી મહેનત કરીએ છીએ તમારા સુધી જે છે એ કન્ટેન્ટ જે છે પહોંચાડીએ છીએ. બરાબર છે. આ કન્ટેન્ટ જે છે એકદમ ફ્રીમાં પહોંચાડી રહ્યા છે. બરાબર છે. તો અમે 500 લાઇકનો ટાર્ગેટ જે છે તમારી પાસે રાખીએ છીએ. 500 લાઇકની આશા તમારી પાસે રાખીએ છીએ. એટલે ફટાફટથી જે છે એ વિડીયો લેક્ચરને 500 લાઇક પૂરી થશે એટલે બીજો વિડીયો લેક્ચર તરત જ બીજી સેકન્ડે તમારી સમક્ષ આવી જશે. બરાબર છે. આ સિવાય વાત કરી લઈએ આપણે એચ પ્લસ એકેડમીના કંડક્ટર કોર્સ વિશે. એચ પ્લસ એકેડમીના કંડક્ટર કોર્સ વિશે, બરાબર છે. તો નિગમ રિલેટેડ 30 ગુણ છે. નિગમ રિલેટેડ 30 ગુણ, બરાબર છે. જેની અંદર શું આવે છે? રોડ સેફ્ટી આવે છે 10 ગુણ, રોડ સેફ્ટી 10 ગુણ, બરાબર છે. પછી MV એક્ટ, કંડક્ટરની ફરજો, નિગમની માહિતી, પછી ટિકિટ અને લગેજ ભાડાના દાખલા, પ્રાથમિક સારવાર. ચાલો, રોડ સેફ્ટી આવી ગયું, MV એક્ટ આવી ગયું, કંડક્ટરની ફરજો આવી ગયું, નિગમની માહિતી અને ટિકિટ લગેજ ભાડાના દાખલા, પ્રાથમિક સારવાર. બરાબર છે. આ બધું થઈ અને 30 ગુણ છે. બરાબર છે. તો આ 30 ગુણની જો તમે તૈયારી કરવા માગતા હોય, બરાબર છે, ઊંડાણપૂર્વક સચોટ માહિતી સાથે અને રોડ સેફ્ટીની અંદર તમને પ્રૂફ આપેલું છે, ડ્રાઈવરની પરીક્ષાની અંદર બેઠું પૂછાયું, એવી જ રીતે કંડક્ટરની પરીક્ષાની અંદર પણ આ જે ટોપિક જે આપણે ચલાવવાના છે એમાંથી બેઠું પૂછાઈ શકવાની સંભાવના અત્યારે હાલ અમે કહી શકીએ છીએ. બરાબર છે. બાકી જે છે એ પૂછાશે ત્યારે તમારી સમક્ષ મૂકીશું કે ભાઈ આટલું જે છે અમારા કોર્સની અંદરથી પૂછાયું. બરાબર છે. જેમ ડ્રાઈવરની અંદર PDF મૂકી છે, ડ્રાઈવરની અંદર આપણે જે છે PDF મૂકેલી છે ટેલિગ્રામ ચેનલની અંદર, બરાબર છે, ત્યાં જઈ અને તમે પ્રૂફ જોઈ શકો છો કે ભાઈ બેઠો પ્રશ્ન જે છે એચ પ્લસ એકેડમીની યુટ્યુબ ચેનલમાં ચલાવેલો અને પછી
પૂછાયો છે, બરાબર છે। ચલો, તો નિગમ રિલેટેડ 30 ગુણની તૈયારી કરવા તમે માગતા હોય તો અમારા H+ એકેડમીના કંડક્ટરના કોર્સ સાથે તમે જોઈન થઈ શકો છો। હાલ એની જે ફી જે છે એ 499 છે। કેટલી છે? 499 રૂપિયા ફી જે છે એ 3 મંથની રાખેલી છે, 3 મંથની રાખેલી છે, બરાબર છે। જો વધુ વિદ્યાર્થીઓ જે છે આપેલ વિડીયો લેક્ચર જોયા બાદ તમે જો એડમિશન લેવા માગતા હોય અને આપેલ વિડીયો લેક્ચર જોયા બાદ જો એડમિશન માટે વધુ વિદ્યાર્થીઓની ઇન્ક્વાયરી આવે છે અને એડમિશન લેવા માગે છે તો વેલિડિટી જે છે તમને થોડી વધારી આપીશું, બરાબર છે, અને લગભગ 499 એટલે કે 5 મંથ જેવી કરી આપીશું, બરાબર છે, બરાબર। એટલે પહેલાં જે છે તમારે મને એડમિશન લેતી વખતે પહેલાં મેસેજ કરવાનું, કન્ફર્મ કરવાનું કે ભાઈ હા સાહેબ અમે આ પ્રકારનો વિડીયો લેક્ચર તમારો જોયો, અને પછી જે છે એપ્લિકેશન કોર્સની અંદર જોઈન થવા માટે આવ્યા છો, હું તમને 5 મહિનાની વેલિડિટી જે છે એ કરી આપીશ, બરાબર છે, ઓકે। ચલો, તો શરૂ કરીએ આજનું આપણું સેશનની અંદર શું કહેવા માગે છે કે ભાઈ લોકલ બસમાં એક સ્ટેજનું ભાડું ₹8 હોય। દાખલા નંબર 1 છે, શું છે દાખલા નંબર 1 કે ભાઈ લોકલ બસમાં જો સૌથી પહેલું રકમની અંદર તમને ગમે તે બસ આપેલી હોય એ આપણે ધ્યાને લેવાની નથી। એની અંદર તમને લોકલ બસ કે એક્સપ્રેસ બસ કે પછી ગુર્જરનગરી કે સ્લીપર બસ કે તમને અહીંયા ગાડી પ્લેન કે હેલિકોપ્ટર કે તો પણ એને ધ્યાને લેવાની છે નહીં, બરાબર છે। આ પ્રકારના દાખલાની અંદર ધ્યાને લેવાની થતી નથી તમારે, બરાબર છે, ઓકે। ચલો, લોકલ બસમાં એક સ્ટેજનું ભાડું, લોકલ બસમાં એક સ્ટેજનું ભાડું, આવું સૌથી પહેલાં એક સ્ટેજ એટલે તમને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ સાહેબ એક સ્ટેજ બરાબર કેટલા થાય, તો લખી લો એક સ્ટેજ બરાબર થાય 6 કિલોમીટર। કેટલા થાય? એક સ્ટેજ બરાબર 6 કિલોમીટર થશે। ચલો, આટલું ક્લિયર છે? એક સ્ટેજ બરાબર 6 કિલોમીટર થાય। લોકલ બસમાં એક સ્ટેજનું ભાડું ₹8 હોય તો એક સ્ટેજ બરાબર આપણે કહી શકીએ 6 કિલોમીટર, એટલે કે તમે બસની અંદર 6 કિલોમીટર જાઓ છો ત્યારે તમારું ભાડું કેટલા રૂપિયા લેવામાં આવે છે? 8 રૂપિયા। કેટલું? ₹8 હોય તો ₹8 હોય તો 3 મુસાફરનું ભાડું કેટલું થાય? એક સ્ટેજ એટલે કે બરાબર 6 કિલોમીટર। આ 6 કિલોમીટર બસમાં બેસીને તમે જાઓ એટલે તમારી જોડે ભાડું કેટલા રૂપિયા લેવામાં આવે છે? 8 રૂપિયા લેવામાં આવે છે। કેટલું? 8 રૂપિયા લેવામાં આવે છે, પણ કેટલા મુસાફરનું? એક મુસાફરનું। પછી તમારી જોડે તમારો ભાઈબંધ હોય, તમારા મિત્રોને લઈને જતા હોય તમે, બરાબર છે, અને પછી તમે એનું એમ કહો કે કંડક્ટર સાહેબ તમે તો અહીંયા 8 રૂપિયા લખ્યા છે અને પછી મારી જોડે 16 રૂપિયા લો છો, આવું ચાલે નહીં। તો જો અહીં ગાડી શું કહે છે કે ભાઈ એક સ્ટેજનું એક મુસાફરનું ભાડું કેટલા રૂપિયા છે? 8 રૂપિયા છે, તો 3 મુસાફરનું કેટલું થાય? જો આ દાખલાને તમે અલગ અલગ રીતે ગણી શકો છો કે ભાઈ એક મુસાફરના કેટલા રૂપિયા? 8 રૂપિયા, બીજા મુસાફરના કેટલા રૂપિયા? 8 રૂપિયા, ત્રીજા મુસાફરના કેટલા રૂપિયા? 8 રૂપિયા। ચલો ગણો તો 8 + 8 + 8 કેટલા થાય? 8 ને 8 16, 16 ને 8 કેટલા થાય? તો 24 રૂપિયા થાય। કેટલા રૂપિયા થાય? 24 રૂપિયા જે છે એ ભાડું તમારું થશે। 3 મુસાફરનું ભાડું કેટલું થાય? 24 રૂપિયા થાય। ચલો, આટલો ખ્યાલ આવી ગયો। ચલો, બીજી રીતે આને તમે કેવી રીતે ગણી શકો કે ચોકડી ગુણાકાર મૂકો, એક ચોકડી ગુણાકાર મૂકો કે ભાઈ એક મુસાફરનું ભાડું ₹8 હોય તો 3 મુસાફરનું ભાડું કેટલા રૂપિયા થાય? તો થાય 3 × 8 / 1, 3 × 8 એટલે કેટલા થાય? 24 રૂપિયા થાય, બરાબર છે। આ સીધો અને સાદો અને સિમ્પલ પ્રશ્ન જે છે, બરાબર છે, અને આ જ પ્રકારના પ્રશ્નો જે છે આપણે કંડક્ટર પરીક્ષાની અંદર પૂછાતા હોય છે। આટલા જે કંડક્ટર મિત્રની અંદર આપેલા છે એટલા જે દાખલા જે છે તમે સોલ્વ કરી લેશો તો આરામથી જે છે પરીક્ષાની અંદર તમને તકલીફ પડશે નહીં। ખ્યાલ આવ્યો? ચલો, શું છે? લોકલ બસમાં એક સ્ટેજનું ભાડું ₹8 હોય તો 3 મુસાફરનું ભાડું રૂપિયા કેટલું થાય? હવે વિદ્યાર્થીઓ અહીંયા આગળ શું ભૂલ કરતા હોય છે? જો વિદ્યાર્થીઓ શું ભૂલ કરતા હોય છે, અહીંયા તમને સળંગ આપી દીધેલું છે, શું આપેલું છે? લોકલ બસમાં એક સ્ટેજનું, કેટલા સ્ટેજનું? એક સ્ટેજનું ભાડું ₹8 હોય તો 3 મુસાફરનું ભાડું કેટલું થાય? શું કીધું છે તમને? એક સ્ટેજનું ભાડું 8 રૂપિયા તો 3 મુસાફરનું શોધવાનું કીધું। તમને શું કીધું છે? 3 મુસાફરનું શોધવાનું કીધું છે। તમને એવું નથી કીધું કે ભાઈ તમે 3 સ્ટેજનું શોધો, 3 સ્ટેજનું નહીં, બરાબર છે। તમને સ્ટેજ દીઠ ભાડું પણ નથી કીધું કે ભાઈ મુસાફર આટલા સ્ટેજ જાય છે, સીધો જ પ્રશ્ન પૂછ્યો છે કે 1ના 8 રૂપિયા તો 3ના કેટલા? ઓકે, ચલો આગળ વધીએ। બાકી જે છે સીધું અહીંયાથી તમે ગુણાકાર કરી શકો કે ભાઈ 1ના 8 તો 3ના કેટલા? તો કે 8 × 3 = 24 રૂપિયા। અહીંયાથી પણ તમે દાખલો જે છે એ સોલ્વ કરી શકો છો। ચલો, આગળનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 2 છે। પ્રશ્ન નંબર 2 છે 39 કિલોમીટર એટલે 6.5 સ્ટેજ। ચલો, સૌથી પહેલાં તો મને આ કન્ફર્મ કરીને કહો તમે કે ભાઈ 39 કિલોમીટર બરાબર 6.5 સ્ટેજ થાય ખરા?
થાય ખરા? ચલો સૌથી પહેલાં મને આ જણાવો તમે કે ભાઈ 39 સ્ટેજ બરાબર 39 કિલોમીટર બરાબર 6.5 સ્ટેજ થાય ખરા? જો હમણાં જ મેં તમને કીધું કે એક સ્ટેજ બરાબર કેટલા કિલોમીટર, તો કે એક સ્ટેજ બરાબર 6 કિલોમીટર થાય. કેટલા થાય? એક સ્ટેજ બરાબર 6 કિલોમીટર થાય. એટલે હું આને બીજી રીતે કહી શકું કે ભાઈ 6 કિલોમીટર બરાબર એક સ્ટેજ થાય. 6 કિલોમીટર બરાબર એક સ્ટેજ થાય તો કે હા થાય. તો અહીંયા તમારે શોધવાનું થાય કે ભાઈ 39 કિલોમીટર બરાબર કેટલા સ્ટેજ થાય. તો જો અહીંયા તમે કરો 39/6 એટલે આવી રીતે કરો 39/6. ચલો 6 નો ઘડ્યો, 6 નો ગુણાકાર તમને આવડવો જોઈએ. 6 એકા 6, 6 દુ 12, 6 તરી 6, 6 ચોક 24, 6 પંચા 30, 6 36. જો 6 36 બરાબર છે. 3 માંથી 3 જાય એટલે 0, 9 માંથી 6 જાય એટલે કેટલા રહે, તો કે 3 રહે. બરાબર છે. હવે કાંઈ વધ્યું તો કે ના વધ્યું એટલે અહીંયા મૂકવાનો પોઈન્ટ. બરાબર છે. પોઈન્ટ મૂક્યો એટલે અહીંયા મૂકીશું આપણે 0. તો 6 પંચા 30. ચલો તો ખરેખર હા 39 કિલોમીટર બરાબર કેટલા સ્ટેજ થાય, તો કે 6.5 સ્ટેજ થાય. તો કે હા થાય છે. બરાબર છે. ચલો આ કરવાની ગણતરી આ જે છે ગણતરી કરવાની તમારે જરૂર હતી નહીં, પરંતુ આપણે જે છે કન્ફર્મ કરી લીધું કે ભાઈ હા 39 કિલોમીટર બરાબર કેટલા સ્ટેજ થાય છે, તો કે 6.5 સ્ટેજ. બરાબર. ચલો તો આગળ વધીએ. 39 કિલોમીટર બરાબર 6.5 સ્ટેજ આટલા અંતરની એક્સપ્રેસ બસમાં, હમણાં જ મેં તમને કીધું એક્સપ્રેસ બસ હોય, લોકલ બસ હોય, ગુર્જરનગરી બસ હોય, સ્લીપર બસ હોય કે ભવિષ્યમાં હેલિકોપ્ટર બસ આવે તો પણ એને આપણે ધ્યાને લેવાની છે નહીં. બરાબર છે. હેલિકોપ્ટર બસ આવે તો પણ એને આપણે ધ્યાને લેવાની છે નહીં. બરાબર. તો જો આટલા અંતરની એક્સપ્રેસ બસમાં મુસાફરી કરવા જો મુસાફરી ભાડું અહીંયાથી અંડરલાઇન કરવાની હોય. જો મુસાફરી ભાડું મુસાફર દીઠ ₹41 છે. જો મુસાફર દીઠ કેટલું આપેલું છે આપણને, મુસાફર દીઠ ભાડું રૂપિયા કેટલું આપેલું છે, 41. કેટલા આપેલા છે, 41 આપેલા છે. તો બે પુખ્ત વયના બરાબર છે, પુખ્ત વયના અને બીજું એક બાળક મુસાફરનું ભાડું કેટલું થાય. જો કેટલા મુસાફર જાય, આખી રકમ ફરીથી સમજી લો કે ભાઈ 39 કિલોમીટર એટલે 6.5 સ્ટેજ. આની આપણે કોઈ જ જરૂર નથી, તેમ છતાં આપણે કન્ફર્મ કરી લીધું કે ભાઈ 39 બરાબર 6.5 સ્ટેજ થાય છે. આ આપણે શીખીએ છીએ. એટલે બાકી પરીક્ષાની અંદર તમારે આ વસ્તુ પર ધ્યાન રાખવાનું જ નથી. આટલેથી આ જે રકમ છે ને અહીંયા સુધી તમારે કોઈ જ જે છે એ આની કોઈ જ ગણતરી કરવાની છે નહીં. બરાબર. તમને પૂછ્યું છે શું, જો મુસાફરી કરવા માટે જો મુસાફરી ભાડું મુસાફર દીઠ ભાડું ₹41 હોય, મુસાફર દીઠ ભાડું ₹41 હોય તો બે પુખ્ત વયના અને એક બાળક મુસાફરનું ભાડું કેટલું થાય, આટલું જ તમારે ગણવાનું છે અને આટલું જ તમારે ધ્યાન રાખવાનું છે. બરાબર. મુસાફર દીઠ ભાડું જે છે ₹41 છે. આપણી રકમ જ આટલી થાય છે. મુસાફર દીઠ ભાડું ₹41 છે. તો બે પુખ્ત વયના અને એક બાળક મુસાફરનું ભાડું જે છે શોધવાનું છે. ચલો અહીંયા ગાડી હું થોડી તમને બાબત સમજાવી દઉં કે ભાઈ તમે બસની અંદર જતા હોવ તો તમારે જે છે એ પુખ્ત વયના મુસાફરની ટિકિટ કેટલી થાય, આખી લેવાની અને બાળક મુસાફર જે છે એની અડધી લેવાની હોય. બરાબર છે. બાળક મુસાફરની કેટલી લેવાની હોય, અડધી. અને પુખ્ત વયનો મુસાફર હોય તો આખી ટિકિટ. બરાબર છે. અને બાળકમાં પાછી ઉંમર આપેલી હોય છે. બરાબર છે. બાળકની અંદર પણ ઉંમર આપેલી હોય છે કે ભાઈ આટલેથી આટલા વર્ષનું બાળક હોય તો એની પાછી ટિકિટ નથી હોતી. 0 થી 5 વર્ષનું બાળક એની ટિકિટ ન હોય. 6 થી 12 વર્ષનું બાળક એની અડધી ટિકિટ હોય. અને 12 વર્ષથી ઉંમર વધુ હોય તો એની ટિકિટ જે છે એ કેવી હોય છે, આખી હોય છે. ચાલો તો અહીંયા તમારે શું કીધું છે, એક મુસાફરનું ભાડું કેટલા રૂપિયા, એકના છે ₹41. ચલો અહીંયા બે પુખ્ત વયના બરાબર છે. બે પુખ્ત વયના એટલે એકના 41 વત્તા બેના 41 એટલે એકના 41 વત્તા બીજાના 41. ચલો એક બાળક મુસાફર છે. અહીંયા આપણને બાળક મુસાફરની ઉંમર આપેલી નથી એટલે આપણે બાળક મુસાફરની ઉંમર કેટલી લઈશું, તો કે એની અડધી ટિકિટ ગણીશું. શું ગણીશું, અડધી ટિકિટ. બરાબર છે. તો એક બાળક મુસાફરની અડધી. હવે 41ના અડધા કેટલા થાય, તો આને કરો તમે. જો 41 એટલે કેટલા થાય, 40 ને 1 થાય તો 40ના અડધા 20 અને 1નો અડધો 0.5. બરાબર છે. તો એનું કેટલું ભાડું થાય, તો કે બાળક મુસાફરનું ભાડું કેટલું થાય, 20.5. કેટલું થશે, 20.5. ચલો આ બધાનો કરવાનો છે સરવાળો તમારે કે ભાઈ 41
વત્તા 41 વત્તા 20.5. જો 41 પછી કોઈ પણ સંખ્યા હતી તો કે નહોતી, બરાબર છે, એટલે 41.00 લખીએ, 41.00 લખીએ, 20.5 પછી 0. ચલો આ બધાનો સરવાળો કરો. 0 વત્તા 0 એટલે 0, 5 વત્તા 0 એટલે 5 આવશે. પોઈન્ટની નીચે પોઈન્ટ મૂક્યો, 1 ને 1 મૂકવાનો 2, 4 ને 4 8 ને 2 10. કેટલું ભાડું થયું? 102.50 રૂપિયા અથવા 102.5 રૂપિયા થયા. તો આ શું થયો તમારો જવાબ? શું થયો જવાબ? ખોટી વાત છે, આ તમારો જવાબ થશે નહીં. જો રકમની અંદર આ રીતનું પણ તમને આપેલું હશે તો મુસાફરી ભાડું જે છે ને હંમેશા મુસાફરી ભાડું જે છે એની આગળની રકમમાં ગણવાનું. એટલે કે તમારે પૈસા થાય છે 102 પછી પોઈન્ટ પછી ગમે એટલા રૂપિયા આપેલા હોય તમને તો 102 પછી કેટલા આવે? 103. કેટલા આવે? 103. તો તમારું ભાડું જે છે પોઈન્ટ પછી કોઈ પણ સંખ્યા આવે એટલે ભાડું છે એ મુસાફરી ભાડું છે આગળની રકમમાં ગણવાનું, બરાબર છે. એટલે જવાબ તમારો કેટલો થાય છે? 103. કેટલો થાય છે? 103. હવે જેની જોડે બુક છે ને એ વિદ્યાર્થીઓ જે છે દાખલો ગણે છે અને પછી આ પ્રકારે જવાબ આવે અને પછી ત્યાં જે બુકની અંદર કંઈક અલગ જવાબ આપેલો હોય, બરાબર છે. એટલે પછી તરત મેસેજ કરે કે સાહેબ આ દાખલો સમજાતો નથી, સમજાવો, બરાબર છે. તો ખરેખર રીત જે છે એ કેવી છે? આ રીત છે કે ભાઈ મુસાફરી ભાડું જે છે એની આગળની રકમમાં ગણવાનું, બરાબર છે. આ ક્યારે પ્રોબ્લેમ ઊભો થાય? કોન્સેપ્ટ જે છે અધૂરા હોય ને ત્યારે થાય છે, બરાબર છે. કોન્સેપ્ટ કેવા હોય? અધૂરા હોય એટલે આ પ્રકારનો પ્રોબ્લેમ થતો હોય છે, બરાબર છે. આવા જ કોન્સેપ્ટ તમારે ક્લિયર કરવા હોય, બરાબર છે, તમારે H+ એકેડમીની એપ્લિકેશન કોર્સ સાથે તમે જોડાઈ શકો છો, બરાબર છે. હવે શું વાત છે આખી કે ભાઈ 499 રૂપિયા ફી તમને વધારે પડે છે. 499 રૂપિયા ફી તમને કેમનું વધારે પડે છે એ સમજાતું નથી, બરાબર છે. આખો કુલ જે છે 100 માર્કનો આપણો સિલેબસ છે. જો શું છે? 100 માર્કનો આખો સિલેબસ છે. 100 માર્કનો સિલેબસ છે. એમાંથી 70 માર્ક જે છે એની અંદર આવે છે જીકે, ગુજરાતી, અંગ્રેજી, બરાબર છે. ગુજરાતી, અંગ્રેજી, ગણિત, આ બધું આવે છે, કોમ્પ્યુટર. અને બીજો પોર્શન છે 30 માર્ક. 30 માર્કમાં નિગમ રિલેટેડ છે. આ વસ્તુ જે છે 30 માર્ક જે છે એ એટલું સહેલું છે તમે 2 વખત વાંચો ને 2 વખત તૈયારી કરો તો તમને સરળતાથી આવડી જાય. જ્યારે અહીંયા ગાડી જે છે તમને ઘણી તકલીફ પડી શકે છે. હવે હું એમ કહું છું કે તમે કોઈ યોગ્ય અને સારી જગ્યાએ જો 30 માર્કની તૈયારી કરો તો વધુમાં વધુ 28 થી 29 માર્ક જે છે ને કોઈ પણ પ્રકારની ભૂલ થાય ને, તમારે થોડી ઘણી ભૂલ થાય ને, બરાબર છે, તેમ છતાં કંઈક તમને ભૂલાઈ ગયું હોય ને તો એ 30માંથી 30 ના આવે. કંઈક ભૂલાઈ ગયું હોય ને તો 30માંથી 30 ના આવે. બાકી તમે આરામથી જે છે 28 થી 29 માર્ક અને બને તો 30 માર્ક જે છે ને વધારે સારી તૈયારી કરો ને તો 30 માર્ક જે છે ને આરામથી મેળવી શકો એમ છો, બરાબર છે. હવે તમને જો ખ્યાલ હોય ને તો જૂની પરીક્ષાઓ આપેલા વિદ્યાર્થીઓ પોઈન્ટ માટે જ્યારે રહી ગયા હોય એવા વિદ્યાર્થીઓને પૂછજો કે સાહેબ આ 30 નહીં, આ એક માર્ક કેટલો કિંમતી હોય છે. 1 માર્ક જે છે ને એ કેટલો કિંમતી હોય છે એ જ્યારે રહી ગયેલા વિદ્યાર્થીઓને પૂછશે ને ત્યારે તમને ખ્યાલ આવશે કે ભાઈ 1 માર્કની વેલ્યુ શું હોય છે. અને એ વખતે આ 499 છે ને એની વેલ્યુ તમને કંઈ જ નહીં લાગે કે ભાઈ 499 એ 30 માર્ક આગળ કોઈ જ વસ્તુ નથી એમ, બરાબર છે. 499 રૂપિયા ફી એ 30 માર્કની આગળ કોઈ જ એની વેલ્યુ નથી. જ્યારે તમે પોઈન્ટ માટે રહી જાઓ છો ને ત્યારે એને 499 ને તમને કોઈક એમ કહે કે ભાઈ 40,099 આપો, 40,999 આપો તો પણ જે છે ને એ તમને નાના લાગશે. ખ્યાલ આવે છે? ઓકે, ચલો. તો 499 રૂપિયા એ કોઈ જ મોટી રકમ નથી, બરાબર છે. તેમ છતાં વિદ્યાર્થીઓ એમ કહી રહ્યા છે કે ભાઈ 499 રૂપિયા એ 30 માર્ક માટે ના હોય, બરાબર છે. તો જ્યારે તમે પોઈન્ટ માટે જ્યારે આ પ્રકારનો અહેસાસ તમને થાય ત્યારે 499 રૂપિયા એ કંઈ જ હોતા નથી, બરાબર. ઓકે, ચલો આગળ વધીએ. આ સિવાય વાત કરી લઈએ, જ્યારે તમે આ વિડીયો લેક્ચર જુઓ છો ત્યારે તમે મોબાઈલનું રિચાર્જ કદાચ કરાવ્યું હશે તો ઓછામાં ઓછા 299 રૂપિયાનું કરાવ્યું હશે, બરાબર છે. 299 રૂપિયાનું. તો આ 299 રૂપિયા તમે કદાચ વિડીયો લેક્ચર જોવા માટે ખર્ચી શકતા હોય તો હું એવું માનું છું કે તમે 499 રૂપિયા જેવી રકમ જે છે આરામથી ચૂકવી શકો છો, બરાબર છે. ચલો વધીએ આગળ. પ્રશ્ન નંબર, ચલો આ પ્રશ્ન સમજાઈ ગયો. તો આ પ્રશ્નની અંદર કરવાનું હતું શું? આ પ્રશ્નની અંદર કરવાનું હતું કે ભાઈ
મુસાફરી ભાડું, મુસાફર દીઠ તમને ભાડું આપેલું છે, એક મુસાફરનું ભાડું કેટલું આપેલું છે 41 રૂપિયા. તો તમને પૂછાતા કેટલા મુસાફર? ખરેખર 3 મુસાફર. અહીંયા બીજા વિદ્યાર્થીઓ આ પણ એક ભૂલ કરે છે કે ભાઈ સાહેબ અમને તો મુસાફર કેટલા આપેલા છે? 3 આપેલા છે. કેટલા? 3. તો તમે 41 ગુણ્યા 3 કરો તો 41, 41, 41. પરંતુ આ જવાબ કેવો થાય છે તમારો? ખોટો પડે છે. કેમ ખોટો પડે? કેમ કે અહીંયા આગળ આપણને બાળક મુસાફર કીધું છે. શું કીધું છે? બાળક મુસાફર. બરાબર છે. બીજું અહીંયા આગળ તમે જુઓ તો અહીંયા બાળક મુસાફર કીધું છે. ભૂલે ચૂકે જો અહીંયા આગળ બાળકની અંદર ઉંમર આપી દીધી હોત કે ભાઈ બાળક જે છે એ 4 વર્ષનું છે. કેટલું? 4 વર્ષનું બાળક છે. તો તમારે આ 20.5 પણ ગણવાના થાત નહીં. ખ્યાલ આવે છે તમને? 0 જો અહીંયા ગાડી બાળકની ઉંમર 4 વર્ષ આપી દીધી હોત તો બાળકનું ભાડું કેટલું થાત? 0 રૂપિયા થાત. કેટલું થાત? 0 રૂપિયા. તો તમારું ભાડું કેટલું થાત? બદલી જાત. 41 અને 41 કોનું ગણવાનું થાત? માત્ર ને માત્ર 2 પુખ્ત વયના બાળક મુસાફરનું. ચલો આ જ રકમ હું તમને આપું છું. ફટાફટથી દાખલો જે છે ગણી અને મને તમારે કોમેન્ટની અંદર જવાબ આપવાનો છે. આ જ પ્રકારનો દાખલો છે કે ભાઈ 40 કિલોમીટર નહીં, 40 નહીં, ચલો 54 કિલોમીટર. 54 કિલોમીટર બરાબર 9 સ્ટેજ છે. કેટલા? 9 સ્ટેજ છે. આટલા અંતરની લોકલ બસ, ચલો લોકલ શું કામ રાખીએ? સુવિધાવાળી બસ રાખીને સ્લીપર બસ. સ્લીપર બસમાં મુસાફરી કરવા માટે જો મુસાફરી ભાડું મુસાફર દીઠ 38 રૂપિયા હોય. કેટલું? રૂપિયા 38 હોય તો 3 પુખ્ત વયના અને 2 બાળક મુસાફરનું ભાડું કેટલું થાય? 2 બાળક મુસાફરનું ભાડું કેટલું થાય? ચલો ફટાફટથી જે છે આ દાખલો મને ગણી અને જવાબ જે છે તમારે કોમેન્ટની અંદર લખવાનો છે કે ભાઈ 54 કિલોમીટર એટલે 9 સ્ટેજ. 54 કિલોમીટર એટલે 9 સ્ટેજ. આટલા અંતરની મુસાફરી, આટલા અંતરની સ્લીપર બસમાં મુસાફરી કરવા માટે જો મુસાફરી ભાડું મુસાફર દીઠ રૂપિયા 38 હોય તો 3 પુખ્ત વયના અને 2 બાળક મુસાફરનું ભાડું કેટલું થાય? ચલો ફટાફટથી જવાબ જે છે ગણી અને કોમેન્ટ કરો. જવાબ ગણવા માટે વિડીયોને કરો તમે ફ્યુઝ. બરાબર છે? એટલે કે સ્ટોપ કરો, દાખલો ગણી જવાબ કોમેન્ટ કરી અને પછી જે છે એ આગળ જે છે લેક્ચર તમારે જોવાનો છે. બરાબર? ચલો તો આશા રાખું કે તમારો બધાનો જવાબ જે છે એકદમ સાચો આવી ગયો છે. બરાબર છે? ચલો શું કહે છે આખું? 54 કિલોમીટર કાંઈ જ જરૂર નહીં આપણે એની. 9 સ્ટેજ આની પણ ક્યાંય જરૂર નથી. બરાબર છે? શું કહે છે? સ્લીપર બસ કાંઈ જ જરૂર નથી. બરાબર છે? શું કીધું? જો મુસાફરી ભાડું મુસાફર દીઠ રૂપિયા 38 હોય. મુસાફરી ભાડું મુસાફર દીઠ કેટલા રૂપિયા છે? તો કે 38. કેટલા છે? 38 રૂપિયા. કેટલું છે? 38 રૂપિયા. તો 3 પુખ્ત વયના, એક કોને પૂછ્યું હતું આપણને? 3 પુખ્ત વયના. પુખ્ત વયના એટલે એમની ટિકિટ કેટલી થાય? તો કે આખી ટિકિટ. ચલો પછી છે 2 બાળક કીધા છે એટલે 2 બાળક છો. 2 બાળક મુસાફર એટલે કે એકની અડધી અને બીજાની અડધી. બરાબર છે? જો તો આખો ગણી આપણને કેટલું રૂપિયા ભાડું આપેલું છે? 38. તો 3 પુખ્ત વયના એટલે કેટલા? તો કે 38 વત્તા 38 આવું થાય. બીજું છે એક બાળક મુસાફરની અડધી ટિકિટ અને બીજાની અડધી. એટલે આમ ગણીએ તો આખી થઈ જાય ને. અહીંયા અડધી અને અડધી કેટલી થઈ જાય? આખી થઈ જાય. બરાબર? અડધી આની અડધી આની. તેમ છતાં આપણે અડધા કરી દઈએ તો અડધા એટલે કેટલા થાય? 19 થાય. 19 આના અને 19 આના બરાબર કેટલા થયા? 38 થયા. તો જો ટોટલ કેટલા થયા? તો કે 38 વત્તા, જો શું થયું? તો કે 38 વત્તા 19 આના 19 આના એટલે આ પણ કેટલા થયા? તો કે 38. હવે જો અહીંયા મારે કોન્સેપ્ટ શું સમજાવો હતો કે ભાઈ 2 બાળક હોય ને ત્યારે અડધી નહીં લેવાની, સીધી 2ની ભેગી કરીને એક ટિકિટ તમારે જે છે ગણતરીમાં લઈ લેવાની. તો 19 અને 19 કેટલા થયા? 38. બરાબર છે? તો આ દાખલો બે રીતે તમે ગણી શકો છો. જો 4 થયા તો કે 8, 8 2 16, 8 3 24, 8 ચોક 32 નો 2 વધી પડી 3, 3 3 6 3 9 10 11 12 13 14 15. કેટલા રૂપિયા ભાડું થયું? 152 રૂપિયા. કેટલા થયા? 152 રૂપિયા. જો અહીંયાથી આ સરવાળો તમારે ના કરવો હોય તો આ રીતે તમે દાખલો ગણી શકો છો કે ભાઈ એક
3 મુસાફર જે છે 3 મુસાફરની આખી એટલે કે 38 થાય અને આ જે છે 2 બાળકની અડધી હતી તો એકના 19 બીજાના 19 એટલે 38 થાય તો કે 4 વખત 38 થાય 38 ગુણ્યા 4 કરો 4 8 32 નો 2 વધી પડી 3 3 ચોક 12 ને 3 15 6 152 રૂપિયા જવાબ આવશે. ક્લિયર છે? ચલો આગળ વધીએ. આગળનો પ્રશ્ન છે ગુર્જર નગરી બસ. શું ધ્યાને રાખવાનું? ગુર્જર નગરી બસ ધ્યાને રાખવાની? નહીં ધ્યાને રાખવાની. બરાબર છે. કોઈ પણ બસ હોય, લોકલ બસ હોય, એક્સપ્રેસ બસ હોય, કોઈ જ આપણે એનાથી મતલબ છે નહીં. બરાબર છે. એમને હેલિકોપ્ટરમાં બેસાડી અને લઈ જવાય તો પણ આપણને કોઈ જ ફરક પડવો જોઈએ નહીં. જો ગુર્જર નગરી બસનું એટલે આને આપણે કેન્સલ કરી નાખીએ કે ભાઈ આ બસ કાંઈ કામની છે નહીં. 17 સ્ટેજનું મુસાફરી ભાડું. હવે વિદ્યાર્થીઓને શું થાય છે કે ભાઈ બસ બદલાય તો પણ પ્રોબ્લેમ થાય કે સાલું ભાડું આની અંદર વધારે હશે, આની અંદર ઓછું. એ આપણી રિયલ લાઈફમાં વધારે છે કે ભાઈ આપણે લોકલ બસ કરતાં એક્સપ્રેસમાં વધારે, એક્સપ્રેસ કરતાં સ્લીપર બસમાં વધારે, ગુર્જર નગરીમાં વધારે. બરાબર છે. પણ દાખલાની અંદર જે છે આપણે પૂરેપૂરી રકમ જોવાની છે ને બસનું કોઈ કામ છે નહીં. ચલો આગળ વધીએ. 17 સ્ટેજનું મુસાફરી ભાડું રૂપિયા 93 હોય. કેટલા? તો કે 17 સ્ટેજનું ભાડું બરાબર કેટલા છે? 93 રૂપિયા હોય. તો 93 રૂપિયા પણ કેટલાનું? તો કે એક મુસાફરનું. એક મુસાફરનું 17 સ્ટેજનું ભાડું રૂપિયા કેટલું થાય? 93. તો 4 મુસાફરનું કુલ મુસાફરી ભાડું કેટલું થાય? જો અહીંયા ગાડી થોડી કથા મેં વધારાની કરી દીધી. તમે અહીંયા જોયું શું કર્યું કે ભાઈ 17 સ્ટેજનું મુસાફરી ભાડું 93. હવે અહીંયા 17 સ્ટેજની જરૂર નથી કેમ કે આપણે રકમ એક વખત પૂરી વાંચી લેવાની. 17 સ્ટેજનું મુસાફરી ભાડું રૂપિયા 93 હોય તો 4 મુસાફરનું કુલ મુસાફરી ભાડું કોનું? અહીંયા આગળ આ કથા જે છે કરવાની નથી. બરાબર છે. તેમ છતાં ટાઈમ આ શું કરે છે? ટાઈમ લઈ જાય છે. એટલે ફટાફટથી પહેલાં રકમ વાંચી લેવાની. રકમ શું કીધું કે ભાઈ 17 સ્ટેજનું મુસાફરી ભાડું 93 હોય તો 4 મુસાફરનું આપણે કોનું ગણવાનું છે? સ્ટેજ દીઠ નથી ગણવાનું. કોનું ગણવાનું છે? મુસાફરનું. એટલે આપણે શું કરીશું? મુસાફરનું ગણવાનું છે. તો શું લખાય અહીં ગાડી? પહેલું તમારું વાક્ય શું હોવું જોઈએ કે ભાઈ એક મુસાફરનું ભાડું રૂપિયા 93 હોય તો 4 મુસાફરનું ભાડું કેટલું થાય? 4 મુસાફરનું ભાડું રૂપિયા કેટલું થાય? તો અહીંયા કરવાનું હતું શું? એકના 93 બરાબર છે, બીજાના 93, ત્રીજાના 93, ચોથાના 93 બધાનો કરો સરવાળો. જો આમાં કોઈને ગુણાકાર ભાગાકાર નથી આવડતું ને તો પણ આ સારી રીતે દાખલા જે છે ગણી શકે છે. એટલે કહે છે કે ભાઈ 30 માર્ક જે છે ને ઓલા 70માં તમે ગમે એટલી મહેનત કરશો ને બરાબર છે તો એ 30 એમાં લાવવા અઘરા પડી જશે. જ્યારે આ 30માંથી તમારે 30 લાવવા હશે ને તો પણ સહેલા છે. ઓકે ચાલો. તો અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ એકના 93 બરાબર છે, આ બીજાના 93, આ ત્રીજાના 93 અને ચોથાના 93. ચાલો બધાનો કરો સરવાળો. 3 ને 3 6 3 9 ને 10 11 12 2 વધી પડી 1, 9 ને 9 18, 9 તરી 27, 9 ચોક 36 ને 1 37. 372 રૂપિયા ભાડું થાય. કેટલું થાય? 372 રૂપિયા ભાડું થાય. આ જ વસ્તુ જે છે કોઈને વધારે સારું ગણિત આવડતું હોય તો ડાયરેક્ટ કરી શકે છે કે ભાઈ એકના કંઈ ગયા એક મુસાફરનું ભાડું કેટલું છે? તો કે 93 છે. તો 4 મુસાફરનું ભાડું કેટલું થાય? તો કે 93 ગુણ્યા 4, 4 તરી 12 2 વધી પડી 1, 9 ચોક 36 ને 1 37. લો 372 રૂપિયા. ક્લિયર છે? ચાલો તો આ જ પ્રકારે જે છે એ આગળના દાખલા જે છે આપણે મૂકતા રહીશું. સૌથી પહેલાં તમને કીધું એ આપેલ વિડીયો લેક્ચરને 500 લાઇકનો ટાર્ગેટ. કેટલો? 500 લાઇકનો ટાર્ગેટ છે આપણે. બરાબર છે. 500 લાઇકનો ટાર્ગેટ જે છે એ તમે પૂરો કરી આપશો એટલે 500 લાઇકનો ટાર્ગેટ પૂરો કરી આપશો એટલે બીજો વિડીયો લેક્ચર એની બીજી જ સેકન્ડે તમારી સમક્ષ આવી જશે. બરાબર છે. આગામી સમયમાં 10,000 વિદ્યાર્થીઓ સુધી પહોંચવાનો ટાર્ગેટ છે આપણો. કેટલો? 10,000 વિદ્યાર્થી સુધી પહોંચવાનો ટાર્ગેટ છે. એટલે કે 10,000 વિદ્યાર્થીઓને કંડક્ટરની પરીક્ષા આવે ત્યાં સુધી 10,000 વિદ્યાર્થીઓ સુધી જે છે તમારે વિડીયો લિંકને શેર કરવાની છે અને 500 લાઇકનો ટાર્ગેટ મને પૂરો કરીને આપવાનો છે. હવે ઘણા વિદ્યાર્થીઓ એમ કહેતા હોય છે કે સાહેબ તમને 10,000 વિદ્યાર્થીઓ જ કરવાની પડી છે. બરાબર છે. અને પાછું એક સૂત્ર મને આપેલું કે ભાઈ હા સૂત્ર કંઈક એવું આપ્યું હતું, કંઈક કહેવત કીધેલી વિદ્યાર્થીઓ તરફથી જ. શું કહેવામાં આવેલું? હા, કંઈક મેળવવા માટે કંઈક મહેનત કરવી પડે, કંઈક આપવું પડે એમ. હા, કંઈક મેળવવા માટે કંઈક આપવું પડે એમ. વિદ્યાર્થીઓ મને કે મેસેજ કરીને કે કંઈક મેળવવા માટે કંઈક તમારે આપવું પડે. તો હું તમને એમ જ કહું છું કે તમારે કંઈક મેળવવું હોય અહીંયાથી મારે 30 ગુણનો કોર્સ જો તમે 10,000 વિદ્યાર્થીઓ પૂરી કરીને આપો છો ને મને 10,000 વિદ્યાર્થીઓ જે છે એ ફટાફટથી H+ એકેડમીની યુટ્યુબ ચેનલ પર આપો છો તો હું 30 ગુણનો કોર્સ તમને ફ્રી આપીશ.
સમજો છો? ફ્રી મતલબ શું, આખું યુટ્યુબ પર 30 ગુણનો લેક્ચર જે છે તમારી સમક્ષ પૂરા કરી આપીશ. ખ્યાલ આવે છે તમને? બરાબર છે. એટલે વિદ્યાર્થી દ્વારા મને એવું કહેવામાં આવ્યું કે ભાઈ કંઈક મેળવવા માટે તમારે કંઈક આપવું પડે, તો હું પણ તમને એમ જ કહું છું કે તમે મને 10,000 વિદ્યાર્થીઓ આપો, હું તમને 30 ગુણનો કોર્સ આપું છું. બરાબર છે. ચાલો, તો મળ્યા પછી નવા વિડીયોની અંદર નવી માહિતી સાથે. ત્યાં સુધી બને રહેજો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. બરાબર છે. આખી સિરીઝ જે છે પૂરી કરવાની છે અને તમારે મને છે એ જે તમને કહેવામાં આવ્યું એ પ્રમાણે જે છે યુટ્યુબ ચેનલની લિંકને શેર કરવાની છે અને આગળ લઈ જવાનું છે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.